ભરૂચ સ્થિત સેવા યજ્ઞ સમિતિ અને પોલીસ ડિપાર્ટમેન્ટના સહિયારા પ્રયત્નોથી મધ્યપ્રદેશના વતની શિલિયાબેનનું 3 વર્ષ પછી એમના પરિવાર જોડે સુખદ મિલન થયું. મધ્યપ્રદેશ ઝારખંડ બોર્ડર પર આવેલા અનૂપપુર જિલ્લાના ઉરતાણ ગામના રહેવાસી શિલિયાબેન એક્કા, જેમની ઉંમર આશરે 55 વર્ષની છે, 3 વર્ષ પહેલાં ભરૂચ શક્તિનાથ પાસેથી અજાણી સેવાભાવી વ્યક્તિએ સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટને ફોન કરીને જાણ કરતાં તેઓ આશરા માટે શિલિયાબેનને અનાથ ઘરડા ઘરમાં લઈ આવ્યા હતા. શિલિયાબેનને તેમનું સાચું નામ, ક્યાંના છે એવી કોઈ જ ખબર ન હતી. તેઓ મધ્યપ્રદેશની સ્થાનિક ભાષા સિવાય બીજી કોઈ જ ભાષા સમજી શકતા પણ ન હતા. સંસ્થાના સ્વયંસેવકો શિલિયાબેનની 3 વર્ષ સંભાળ રાખી અને યોગ્ય સારવાર કરાવી. આટલા વર્ષો પછી શિલિયાબેને સંસ્થાના સ્વયંસેવક પાયલબેન ગાંધી જોડે વાત કરી પોતાના ઘરે જવાની મનસા વ્યક્ત કરી. તેમણે આપેલી માહિતી મુજબ સેવા યજ્ઞ સંસ્થાના કાર્યકર હિમાંશુ પરીખે પોલીસનો સંપર્ક સાધ્યો. પોલીસે પણ થોડા જ દિવસોમાં શિલિયાબેનના પરિવારને શોધીને સેવા યજ્ઞ સંસ્થાનો સંપર્ક કરાવ્યો. શિલિયાબેનના પુત્રના કહ્યા અનુસાર તેઓ માનસિક રીતે અસ્થિર હતા. 2022માં ગુમ થઈ ગયા હતા. ઘણી શોધ કરી છતાં પણ તેમની કોઈ ભાડ મળી ન હતી. ત્યારબાદ સેવા યજ્ઞ સમિતિએ શિલિયાબેનના પુત્ર અને જમાઈને બોલાવી તેમની સાથે મેળાપ કરાવ્યો. સેવા યજ્ઞ સમિતિએ અથાગ પ્રયત્નો કરી આવા ઘણા અનાથ લોકોનું તેમના પરિવાર જોડે સુખદ મિલન કરાવેલ છે. હું હિમાંશુ પરીખ, સ્વયંસેવક સેવા યજ્ઞ સમિતિ. સંસ્થાના અનાથ ઘરડા ઘરમાં વૃદ્ધ નિરાધાર પીડિત પ્રભુજીઓ આશરો લેવા આવે છે, જે મુખ્યત્વે રોડ પર રજાતા હોય, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડથી અથવા તો હોસ્પિટલોમાંથી જેનું કોઈ નથી હોતું તે પણ અહીં આશરો લેતા હોય છે. 2022ના અંતમાં ભરૂચના શક્તિનાથ એરિયામાંથી કોઈ એક બેન આમ ફરતા હતા, જેને કશી જ ખબર નહીં પડતી હતી. તો તેઓ કોઈ સેવાભાવી માણસે રાકેશભાઈ ભટ્ટને કોલ કર્યો હતો અને રાકેશભાઈ એને અહીં આશરો માટે લઈ આવ્યા હતા. શરૂઆતમાં એમને પોતાની કોઈ જાણકારી નહીં આપી હતી, પણ સમય જતાં જતાં કદાચ એ માનસિક રીતે સ્વસ્થ થતા ગયા હતા. તો એમને અત્યારે અમને અઠવાડિયા પહેલા કીધું કે ભાઈ મારા ફેમિલી છે. એટલે અમે એની તપાસ કરતા એ કહેતા હતા કે યુપીના છે, પણ પછી એમને પૂછ્યું કે ભાઈ તહેસીલ કે કયું, તો એને જે પ્રમાણે બતાવ્યું તેઓ એ ઉરતાન અન્નપુર કરીને એમપીમાં છે, ઝારખંડ એમપીની બોર્ડર પર. ત્યાંના એ નીકળ્યા. ત્યાંના અમે પોલીસનો કોન્ટેક્ટ કર્યો ત્યારે ખબર પડી કે ભાઈ એ ત્યાંના છે અને આજે એમનો છોકરો અને એમનો જમાઈ એમને લેવા આવ્યા છે. અને એમના કહેવા પ્રમાણે એ 3 વર્ષ પહેલા થોડા ડિસ્ટર્બ થવાને કારણે ઘરથી ક્યાં જતા રહ્યા કંઈ જ ખબર નહીં હતી. એમને પોલીસમાં પણ બધી એફઆઈઆર ને બધી ફરાઈ, પણ એમને આશા છોડી દીધી કે હવે મારો કોઈ પરિવાર બને. પણ આજે સંસ્થાના પ્રયાસોએ આજે માજીને એમના પરિવાર જોડે મિલાપ થયો છે. આભાર. मैं राजू क्रिकेटा अनूपपुर जिला से हूँ। मेरी माँ 3 वर्ष पहले अपनी दिमागी टेंशन के कारण कहीं भटक गई थी और वो पता नहीं किस तरीके से यहाँ पहुँची, हमें भी नहीं मालूम। हम अपने क्षेत्रों में बहुत कोशिश किए कि उनको ढूंढने के लिए, हमें ये भी नहीं पता चल रहा था कि वो अभी मिल भी पाएगी कि नहीं। अपने नज़दीकी क्षेत्र थाना कोतमा में उनका गुमशुदा के रूप में एफआईआर कराया था और उन्होंने भी प्रयास किया और यहाँ पर इस सेवा समिति में इन्होंने आकर के साहब के अंडर में आकर के यहाँ बहुत ही अच्छी तरीके से रही। हम यहाँ के सभी लोगों को धन्यवाद कहते हैं और जितने भी लोग उनके परवरिश में सहायता किए, बहुत बहुत धन्यवाद कहते हैं।